નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે। ખાસ કરી અને ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની 37 જેટલી સીટો એ બિનહરીફ થઈ છે। મારી વિધાનસભા ક્ષેત્રની અંદર પણ પાટડી નગરપાલિકાની 16 સીટો બિનહરીફ થઈ છે। પાટડી તાલુકા પંચાયતની પણ 3 સીટો એ બિનહરીફ થઈ છે। આજે જે પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે, જનતા જનાર્દનના જે પ્રકારના આશીર્વાદ મળી રહ્યા છે, અને ત્યારે એક વાત સ્પષ્ટ છે કે લોકોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસની રાજનીતિ છે, સરકારે જે ગરીબલક્ષી, ખેડૂતલક્ષી, યુવાઓ માટે તેમજ મહિલાઓ માટેની જેવી અનેકવિધ યોજનાઓ બનાવી છે, એને મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી સમગ્ર ઝાલાવાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ પ્રકારે મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે। તમામ મતદારોને અપીલ કરું છું કે એક પણ મતદાર એ મતદાન વિનાનો ન રહે। તમામ મતદારો એ પોતાનું મતદાન કરે એ જ વ્યર્થના। ભારત માતા કી જય। આભાર।